મોતી મળશે, સંપત્તિ મળશે, પુત્ર પરિવાર મળશે, આદમી મળશે, પત્ની મળશે, પણ કબીર સાહેબ એ વાત કરે છે કે જીવનની અંદર એક અમૂલ્ય મહાવસ્તુ આપણને મળી છે. કઈ? મનુષ્ય અવતાર, મહાદુર્લભ. કબીર સાહેબ કે મનુષ્ય જન્મ ના મળે દૂજી બાર, પક્કા ફલ ગીર પરા તો બહુ ન લગે ડાર. પક્કું ફળ કોને કહેવાય? ઘરે પણ. અને ઘરે પણ આવે ને. યાદ રાખજો બધાને, હું આવી ગયો મોએ રડી રડીને મરી ગયા, ઉગાડા સરે ભરી ગયા. આત્યું છે ને, મનુષ્યને પેટ પડી ખાધ્યું અને લોબા ટોટિયા કહીને હુઈ ગયો બસ. અને આપણી ચીઠીનો હિસાબ આવી ગયો. લાવો ભાઈ, યમરાજ આયા, લાવો તમારો હિસાબ. જૈસી કરણી વૈસાઈ ફલ. તમારા માથે જ છે. કોઈ કોઈની હંગાટી લઈ જતું હાથે એટલું સાથે કર બંદગી વિવેક કી. કબીર સાહેબ કે વિવેક સંતોની પાન એક ઓક છે. અને આ મનુષ્યની અંદર મહાદુર્લભ કબીર સાહેબોની કિંમત કરી. 4 અરબ અને 36 કરોડ યુગ ગયા. તાના તમે ને હું આ શરીર ધારણ કરતા 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 બાપા બનતા હજુ ભૂલ્યા નથી, દીકરા હજુ ભૂલ્યા નથી, ચોહુદિયા બનશો. કબીર સાહેબ ઠપકો આલે છે. કાશીની અંદર પંડિતોને કીધા, સાધુઓને કીધા, અબ્દુલ બેરોને કીધા કે મહાદુર્લભ અવતાર ક્યાં સુધી આ પારસમણી અવતાર છે. તમે માન્યું છે કે આ મારું છે? ના, કોઈ કોઈનું નથી રે. નાકના બધા મથી મુવારે. મનથી માન્યું છે કે આ મારા મા બાપ છે, પણ સ્વાર્થ વિના કોઈ સગું. આખી દુનિયા સ્વાર્થની ભરેલી છે, આખી દુનિયા ઈર્ષાની ભરેલી છે, અને આખી દુનિયા અહંકારની ભરેલી છે. જો કોઈ ગટ ખાલી નહીં. આ સંતો કહેશે હો. કૃષ્ણ એ જ વાત બતાવી અર્જુનને, દ્રૌપદીને એ જ વાત બતાવી. દ્રૌપદીને એક વાત સમજાઈ જાય. ગુરુની સેવા બતાવી, ગુરુની સેવા. ગુરુ સમાન દાતા ન કોઈ તાકી કરીએ સેવ. ગુરુ સમાન કોઈ જગતમાં બે ગુરુ છે. પ્રથમ ગુરુ માત પિતા. જો માત પિતા ના હોય તો આ શરીર આપણને મળતું. ગુરુ ગુરુ કરતા સકલ સંસાર કયા ગુરુથી ઉત્તરવાર. પહેલા ગુરુ માત પિતા રહ્યો બુંદ કાઓ દાતા. માતાનો લોહી, પિતાનો સુખ તાકા બન્યા સકલ શરીરા. 3 ભાગ માતાના છે ને પિતાના છે. 6 અને અડધી સિંધી આ બાલ. 7 ધાતુનો આ શરીર મળ્યું છે. મત મુજબડું શું મુજબડી શું નહીં બાપા જપક ને. તું નથી જબડાને ઝાલ્યો રાવણ જેવો સુબો અને કરી નાખ્યો પલમાં એક ભૂકો. જુઓ એની લંકા તો જુઓ એક શર્મ જતી રહી. સંતો સમજાવે છે તને શાનમાં, તારે એવું છે ભાડાના મકાનમાં. અને એ જ વાત કૃષ્ણએ દ્રૌપદીને સમજાવી. સખી કહેતા, કૃષ્ણ શું કહેતા? સખી. અને અમર તો ભજન ગવાણ્યું બે ની સખીની વાત. સખી કને કહેવાય? સુરતા. સખીનું નામ સુરતા. માન બુદ્ધિ ચિત્ત અહંકાર એક થાય એ બની જાય સુરતા. સુરતા બની જાય. અને સુરતા દોરી લાગી ગગનમાં, વહા દીસી એક દેરી. એ દેરીમાં મારા સદબુદ્ધિ ગાય, વહા મને લગની. જો આ લાગી જાય તો તમારો બેડું પાર. પણ આ તો બન્યું જેવું. એક બેન ને પૈણાઈ હારા જઈ. આદમી કીધું હોબરો છો કે હું સર કે તમે હવે મને ભર્યો છો એટલે મારી આજ્ઞા સિવાય તમારે તો જવું. ગજબ થઈ ગયો બેન કે ઉપાધિ થઈ. કે બોલો શું કે તમે પિયર નહીં જવાનું, બધા જજો પણ પિયર. અને ભાઈ બોલો બેન ને પિયર ના હોબરે બેન બા? હે મા બાપ ના હોબરા બાપુ? હોબક ના હોબરા? 12 મહિના ત્યાં 2 વર્ષ થયો પછી બેન ને ભાઈ યાદ આવી ગયો, બાપ યાદ આવી ગયો, પણ પેલે આદમી જવા દે નહીં. એટલે મને વિચાર કર્યો કે ઘરમાં ગયડું ને વર્ષમાં ખૈડું. જો ઘરમાં ગયડું હોય ને, આવી જાઓ બાપુ, બેસી જાઓ. એ આવો બેટ બા, ધન હો તમારી જે હો મારા બેટા, આવો પધારો. જો ઘરમાં એક ગયડું હોય ને, એનું ઘર જોજો.
પણ અત્યારે તો બધું નહીં. અત્યારે તો કે તમને ખબર ના પડે તો અમને પર તારા જવાની આવાસ હા બેહો કે અને વરમાં ખેડૂત થઈ જાય ને તો આખું વરસ આપણું દીવડા બની જાય. પેલી બેન રાગે 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 80 વનો એક પૂરી બા હતો અને બે હવા જો ઓહો બેટા આ ઘણા દાડે તું આવી છે કે બા ઘર જવું આવીશું ઘર જીવા હું આવી નહીં કેવું છે કે પિયર જવું છે આદમી પિયર જવા દેતું નહીં. હું કરું ઓહો આ તો કે ઝુકતી શકે બેટા આદમી તો આપણા પલ્લામાં હાથમાં રમી શકે. હા કે જો દાઢી છે ને એ સ્ત્રી કહેવાય, હું સ્ત્રી કહેવાય, સાતી સીત કહેવાય અને ચોટલો પુરુષ કહેવાય. બોલતી ચોટલા કે હા લબડાય હા આખું જગત તો લબડ્યું છે ભાઈ ચો બંધોડી છે હા હે બાપુ કે શું કરું? અરે ગોડી કે આજથી તું ઘેર જા ગરમ પાણી કર બૈડો જોર કે અને નવરાય હાથ પગ દબાય અને ચોખ્ખાજીનો શીરો 1 મહિનો ખવડાય. ઓહો કે જુક્તિ મળી જઈ. આ દેહમાં મારા સદગુરુ મળ્યા આપ નિરંધારી અલગ તારી રત્નાધારી નાઈ ધોઈ નર ચતુરાય કહે લોકો કહે બ્રહ્મ જાણી જુક્તિ યુક્તિના ભેદ ન જાણે પથરા પૂજે સંસારી. સાચાને કોઈ જુકતું નહીં. જે નહીં બોલતું તો લોકો ભીખ માગે છે. એટલે મને છોકરો આલ જે ના લાય તો આદમી આલે બાપા. જો પડી જતા ને માગતા નહીં ગોટે છે જીતે સેટે જેના ઘટમાં સાહેબ ભેટે મહાપુરુષ આપણને એવું કહે. આ બેને સેવા ચાલુ કરી 1 મહિનો થયો. પેલો ભાઈ કે શું છે? બસ કે પતિવ્રતા પદમણી જાણે પિયુની વાતો વેભીચર નાર હાલે વલકની લેખો ખાવે લાતો. જે પતિવ્રતા છે જો એના ઘરનું તેજ જોજો. અને તાય તો દાબેલીઓ ઓહો પકોડીઓ જુઓ તો ખરા બાપા. હા જુઓ તો ખરા બુદ્ધિ કે ભાઈ રે જેની બુદ્ધિ બગડી એને શું કહીએ એના વહો કબૂ ના જઈએ. આ બુદ્ધિનો પ્રકાશ. પેલો ભાઈ ખુશ થઈ ગયો કે માગ માગ કે ખરેખર આલો કે વચન આપ્યું કે મારે પિયર ઓહો આટલામાં આટલું બધું આટલામાં કે આટલું કે હા આટલામાં કે જોદાન પેલી ભાઈ તો ખટપટ ઘરમાં જઈને ફટાફટ કપડો પહેરી એટલે પેલો કે ઉભો રહો એ હોય કે આઈ બન્યું કે શું છે પણ કે ભેસ તારા વખત હોવા દેતી નહીં. હું કરશો? પેલી બૂન કે ગભરાશો નહીં. એ મનોરથ નહીં મારા સ્વાંગને મારા કપડો ઓળખે છે અને મારા કપડો પહેરજો તમે તો વાહ જુઓ જુક્તિ તો જુઓ. કે જા ધારા બોય આ તો બૂન નીકળી જાય ને પેલા ભાઈ તો ઘરમાં જઈ જોજર પહેરી બંગડી પહેરી ટીલડી કરી બ્લાઉઝ પહેર્યો હાલ્લો પહેર્યો ને ઘૂંઘટ ખોડ્યો અને ખોણ મૂકવા જઈને ડબને પેલો પગ મૂચ્યો એટલે જોજર ખખડ્યું. ભેંસને ખબર પડી કે મારી એ નહીં આ તો બીજો છે. એને ખબર પડે હો જોર મને સાહેબ એને ખબર પડે કે એ નહીં આ કોઈ બીજો. પેલી બૂન તો જઈ બૈડે થેપરા પ્રેમ આલ ભાવ આલ એટલે પેલી ગાય ભેંસ વાગોલી દૂધ ધરીને આલ. ભાવ વિનાની નર કરે ભક્તિ પ્રેમ વિના પ્રભુના રીજે શોભા વધારવા માલા તિલક કરે તો અંતર અનુભવ ક્યાંથી થાવે. જો આ સંતો આપણને સમજાવે છે ક્ષાનમાં આ દેહની કિંમત છે. આજે જો આ બેન જો અને આપણે કાલ જવાનું છે. 2 વસ્તુને આમંત્રણ નથી યાદ રાખજો. દુઃખને કોઈ આમંત્રણ આપવું પડતું બિના આમંત્રે દુઃખ આવે છે અને મોતને કોઈ આમંત્રણ આપવું પડતું. યાદ રાખજો મારી માતાઓ મારા ભાઈઓ યુગ દર્શનનો મેલો સારી. આ એને દર્શન કેમ આપ્યું? એટલે પેલા ભાઈ કપડો પહેર્યો અને જો ભેંસના મોડી જો ને ભેંસ કૂદવા મોડી એટલે પેલા ઘૂંઘટ ખોલ્યો. ઘૂંઘટ કા પટ ખોલ તને તારા પીવું મળે. અને ભેંસ ચમકી હાથ પેલો અને ભાઈ આ હોકો તો દોડી અને ગોમ વચ્ચે દોડી અને આ ભાઈ ભૂલી ગયા ઉતારવાનું. આખો સોંગ ઉતરી ગયા સીધા ગોમમાં જ્યાં. એટલે કે મારી ભેંસ કઈ આ શું કરી હતી
આ બે તો વાગે આ ઘણા ઘર છોડીને આવી ગયા. કોઈને લાલો લોબો તોડ્યો, કોઈને જટા વધારી, કોઈને ભગવો પહેર્યો, પણ હજુ પત્તો લાગ્યો. પણ આ ઘર સંસારી જુઓ, એના ઇતિહાસ ગમાણ્યા. નરસિંહ મહેતાનો ઇતિહાસ ગમાણ્યો, સબરીમાનો ઇતિહાસ ગમાણ્યો ને, તુકારામનો ઇતિહાસ ગમાણ્યો, દાસ પીવાની ઇતિહાસ ગવાયો. આપણો ગવાશે. આપણી અંદર બે વસ્તુ છે, આપણી સતકી રોટી સતકી કમાઈ સબસે ઊંચી આપણી સતની રૂપ પસ્યવાની છે. એટલે દ્રૌપદીએ કૃષ્ણને કીધું, દુર્વાસાની સેવા કરતા 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 દુર્વાસા નાતા હતા અને દુર્વાસાની લંગોટ છૂટી જઈ, ગંગાની અંદર છૂટી જઈ. એટલે મૂંઝવણ્યા. એટલે દ્રૌપદીને ખબર પડી કે ગુરુજીના શરીર બધી કપડું જતું રહેશે, અને એને સાડી ફાડી અને લંગોટ જેટલી મૂકી દીધી. દુર્વાસે આમ જોયું કે આ બેને કે મારી સેવા કરી છે, અને પકડ્યું, લંગોટ મારી, અને એ જ 999 તાર કૃષ્ણ બોનું સોંપ્યું અને સભાની અંદર પડ્યું. એટલે યાદ રાખજો, એ મારો સાથીડો રીસાણ્યો, એ મારો સાથીડો રીસાણ્યો, એને કોણ મનાવા જા, એને કોણ મનાવા જાય, કોણ મનાવા જાય. કાકા મારવાનો પોત ભગવાના પીયુજી મારા
છોકરીને કહેવાય